સમાચાર સામે આવ્યા છે। ફૈસલ પટેલે કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી છે અને તેને જ લઈને ભાજપના નેતાનું નિવેદન સામે આવ્યું છે। સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્ર ફૈસલ પટેલે કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી છે। સમગ્ર મામલે ગુજરાત ભાજપના નેતા યજ્ઞેશ દવેનું નિવેદન સામે આવ્યું। સ્વર્ગસ્થ અહેમદ પટેલ કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા। યજ્ઞેશ દવેનું નિવેદન સામે આવ્યું છે। તેઓએ જણાવ્યું છે કે ફૈસલ પટેલ પોતાની પોસ્ટમાં હૈયા વરાળ ઠાલવી રહ્યા છે તો દેશની સેવા કરવામાં કોંગ્રેસના નેતાઓ આડે આવે છે તેવા અનેક નિવેદનો યજ્ઞેશ દવેના સામે આવ્યા। સ્વર્ગીય અહેમદ પટેલ જે કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા, એમના પુત્ર ફૈઝલ પટેલ જ્યારે સોશિયલ મીડિયા ઉપર એવી પોસ્ટ લખે કે મારે દેશની સેવા કરવી છે, જે ગાંધી પરિવારની સેવા મારા પિતાજીએ કરી છે, એ ગાંધી પરિવારની સેવામાં મારે જોતરાવું છે, કોંગ્રેસથી માધ્યમ બનીને જોતરાવું, ત્યારે કોંગ્રેસના નેતાઓ મને આવા કામમાં આડે આવે છે અને મારે વ્યથિત હૃદયે કોંગ્રેસ છોડવી પડે છે અને હું કોંગ્રેસ સાથે રહી શકું એમ નથી। એટલે મને એ લાગે છે કે કોંગ્રેસ અત્યારે દિશાવિહીન તો હતી જ, પણ નેતૃત્વવિહીન છે, ક્યાંય કોઈની ઉપર કંટ્રોલ નથી રહ્યો। બીજું કે કોંગ્રેસની દિશાવિહીનતા, નેતૃત્વવિહીનતા, નીતિવિહીનતા અને કોઈ પણ જાતના નિર્ણયો નહીં લેવાની ક્ષમતાના કારણે આજે દેશની અંદર દેશના એક પણ મતદારો જોવા જઈએ તો કોંગ્રેસને પસંદ કરતા નથી। આવી પરિસ્થિતિની અંદર કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના પુત્ર જ્યારે વ્યથિત હૃદયે કોંગ્રેસ છોડી રહ્યા હોય ત્યારે કોંગ્રેસની કમનસીબી છે એવું કહી શકાય।